મને મેથેમેટિક્સમાં એવું લાગે છે કે તમે 94 માર્ક જે અચીવ કર્યા છે, તો મેથેમેટિક્સ જેવો સબ્જેક્ટ કે જેમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે, બરાબર, તો એ પૂરેપૂરા માર્ક્સ ન મળવા પાછળનું કારણ શું અને 94 મેળવ્યા છે એની પાછળની જે મહેનત છે એ તમારે ઓબ્વિયસલી તમે મહેનત તો 99 ની જ કરી હશે, એટલે તો એવી કઈ પોઈન્ટ છે કે જે મિસિંગ થયું એવું તમને ક્યાંક લાગે છે? એમસીક્યુ પાછળ એમસીક્યુને મેં વધારે ધ્યાન ન આપ્યું, મેં બધા દાખલાને ધ્યાન આપ્યું. દાખલામાં જેટલા દરરોજ કરતો એટલો ઘરે કરતો, એ પ્રકારના દાખલા કરતો, પણ મેં એમસીક્યુ પાછળ એટલું ધ્યાન ન આપ્યું. એમસીક્યુમાં હું રહી ગયો. પણ ખાસ ધ્યાન એમસીક્યુમાં આપો. દાખલા તો કરવાના, પણ જેટલા એમસીક્યુ સોલ્વ થાય એટલે એમસીક્યુ પણ સોલ્વ કરવું. જો અહીંયા એક જો નાની વસ્તુ જાણવા મળે કે આપણે મોટા મોટા દાખલાઓ કરે રાખીએ, પ્રમેય કરે રાખીએ, જો કે ગયા વર્ષે હતા એટલે રચનાઓ કરે રાખી હશે, પ્રમેય કરે રાખ્યા હશે, મોટા દાખલાઓ કર્યા, પણ ક્યાંક ને ક્યાંક તમે હેતુલક્ષી ચૂકી ગયા અને હેતુલક્ષીના પ્રશ્નોમાં એ સીધો 1 માર્ક લઈને જતો રહે.